અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 24 કલાક થઈ ગયા। ગઈકાલે આ સમયે જ AI-171 એ અંતિમ ઉડાન ભરી હતી। ટેક ઓફ થતાની સાથે વિમાન તૂટી પડ્યું હતું। વિમાનમાં સવાર યાત્રી સિવાય સૌના મૃત્યુ થયા। વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારો વિખેરાઈ ગયા। મુસાફરોની સપનાની ઉડાન અંતિમ ઉડાન બની ગઈ। દુર્ઘટના બાદ ચારે તરફ તબાહી અને મોતનો મંજર જોવા મળ્યો। એટલે આપ સમય જુઓ, આ જે સમય હતો 24 કલાક થઈ ગયા જ દુર્ઘટના થયેના। આ જે સમય હતો કે જ્યારે વિમાને ટેક ઓફ વિમાન થયું હતું, વિમાને ઉડાન ભરી હતી અને માત્ર થોડીક જ ક્ષણોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। જે વિડીયો પણ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વિમાન હવામાં તો જઈ રહ્યું છે, એટલે ટેક ઓફ તો કરી રહ્યું છે, પરંતુ થોડીક જ ક્ષણોમાં 49 સેકન્ડની અંદર વિમાન નીચે પડે છે। એ તમામ યાત્રીઓ કે જે યાત્રીઓએ પોતાના સપનાની ઉડાન ભરી હતી, પરિવારમાં અત્યારે આક્રંદ છે। અને આ આક્રંદ આપ જુઓ કે જ્યાં પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। ઘણા એવા વિદ્યાર્થીઓ છે અને ઘણા એવા લોકો છે કે જેને સાંભળી, જેની કહાનીઓ સાંભળી અને તમારું કાળજું કંપી જાય। આપ જુઓ આ આક્રંદ અને આંસુ કે જ્યાં આંસુ નથી રોકાતા। પરિવારને જ્યારે આવી ખબર પડી કે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં તો મારું કોઈ એક વ્યક્તિ હતું, મારા ઘરનું સભ્ય હતું,